એક સરસ મજાનો કિસ્સો છે. એક માણસે પર્વત ઉપર એક સરસ મજાનું ગેસ્ટ હાઉસ બનાવ્યું. તેનો ઈરાદો હતો કે અહીં આવી બધા રિલેક્સ મહેસૂસ કરે, સુખની અનુભૂતિ કરે. ગેસ્ટ હાઉસ તો ધમધોકાર ચાલતું હતું. માલિકને એક દિવસ થયું કે જે હેતુથી મેં ગેસ્ટ હાઉસ બનાવ્યું છે એ પર્પઝ સિદ્ધ થાય છે કે નહીં. તેણે ગેસ્ટ હાઉસમાંથી જતા લોકોને કહ્યું કે તમે ગેસ્ટ હાઉસ વિશે તમારો નિખાલસ અને સાચો અભિપ્રાય આપતા જજો. એક કવિએ જતી વખતે લખ્યું, એકદમ શાંત, રમણીય અને કલ્પનાઓ સોળે કળાએ ખીલે ને એવી જગ્યા છે આ. સંતે લખ્યું, મન પ્રફુલ્લિત થઈ ગયું, આ સ્થળ ઈશ્વરની નજીક લઈ જાય એવું છે. જુગારીએ લખ્યું કે કોઈ જાતની ખલેલ વગર મિત્રો સાથે જુગાર રમવાની મજા આવી ગઈ. વ્યભિચારીએ લખ્યું કે કોઈના ધ્યાનમાં ન આવે અને પકડાઈ જવાની ચિંતા ન રહે એવી આ જગ્યા છે. ચોરે લખ્યું કે ચોરીનું શાંતિથી પ્લાનિંગ કરી શકાય ને એવી જગ્યા છે આ. અને છેલ્લે માલિકે લખ્યું કે તમે જે હેતુ અને દાનતથી બનાવ્યું હોય એ એની જગ્યાએ છે, પણ માણસને તો પોતાને જેવું જોઈતું હોય ને એવું જ શોધે છે. એટલે સરવાળે માણસ તો જેવો હોય તેવું જ એને દેખાય છે. તમારા વિશે તમે શું માનો છો અને તમે કેવા છો એ જ મહત્વનું છે. આપણે સારા બની જઈએ તો દુનિયા સારી જ છે, બાકી આપણે જેવા છીએ એવી જ દુનિયા આપણને લાગવાની છે. ખરું ને?